સંધાણા ગામમાં રહેતા મનીષાબેન દ્વારા હળદરની પ્રાકૃતિક ખેતી કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ અને આત્મા યોજનાનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. તો મનીષાબેને યુટ્યુબ દ્વારા ઓનલાઈન માહિતી મેળવી અને આત્મા યોજના થકી ઉત્તમ ખેતી કરી છે. તેઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે ઉત્સાહિત કર્યા હતા. હું પ્રાકૃતિક ખેતી કરું છું. હળદરની ખેતી હાલ કરી છે. તેના માટે મેં ઓનલાઈન માહિતી મેળવી હતી તથા આત્માના સાહેબ ધર્મેન્દ્રભાઈ સાહેબ તથા જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોની મુલાકાત લઈ અને તેમના માર્ગદર્શન હેઠળ હું હળદરની ખેતી કરું છું હાલ. અને તેમાં મેં ઘન જીવામૃત, નિમાસ્ત્ર, પછી આંકડાનો અર્ક તથા ગૌકૃપામૃતમનો ઉપયોગ કરેલો છે અને તેનું સારું એવું પરિણામ મળેલું છે.